નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપ ભટિયા. ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે. હવે તો અત્યારે તમે જાણો છો કે લગ્નની સિઝન ચાલુ છે ને લગ્નની સિઝનમાં મિત્રો આ વરરાજાનો વિડીયો ખૂબ વાયરલ છે. હવે મિત્રો આ વરરાજાની પથારી જાનૈયાઓ ફેરી નાખી અને ગોરો આ બિચારો વરરાજો મિત્રો લાડી લેવા માટે આવ્યો હતો ને વરરાજાને ભાઈ 108 લઈને ગઈ. એટલે શું ઘટના ઘટી હતી મિત્રો, તમે આ પૂરો વિડીયો જોશો ને તમે ભાઈ પોતે એવું કહેશો કે ખરેખર ચોદુઓના ગામ ના હોય અને ચોદુમાં કાંઈ સિંગરા ના હોય. એ આપણા ગઈઢો ભાઈ એવી કહેવત કહેતા. એટલે મિત્રો તમે આ પૂરો વિડીયો જોશો તો તમે એવું જ કહેશો. એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હા, તમે જે આ વરરાજાને જોશો મિત્રો, આ વરરાજો લાડી લેવા માટે આવ્યો હતો, ગામની જાપે ઊભો હતો, ત્યારે જાનૈયાઓ આ વરરાજાને ઘોડા ઉપર જોઈને એવા સ્ટન કરાવે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ઘોડાને ખાટલા ઉપર કૂદકા મારવામાં આવી રહ્યા છે. 3 થી 4 વાર આ વરરાજા સાથે ઘોડાને જ્યારે ખાટલા પર કૂદકા મારવામાં ત્યારે મિત્રો બધું સામાન્ય હતું. ચોથી વખત આ ઘોડાને મિત્રો વરરાજા સાથે ખાટલા પર કૂદકો જ્યારે મારવામાં આવી ત્યારે મિત્રો ઘોડો છે ને ઉથમો પડે છે અને ત્યારે મિત્રો વરરાજો ઘોડા નીચે દબાઈ જાય છે અને કહેવામાં આવે છે કે વરરાજાની પીઠ ભાંગી ગઈ હતી અને માથામાં ફ્રેક્ચર થયું હતું અને આ વરરાજાને 108માં નાખીને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. વિચાર કરો મિત્રો, કોકના કહેવાય કે શુભ પ્રસંગ હોય ને અમુક નમૂના બગાડી નાખતા હોય, એટલે મિત્રો કોઈનો ભરોસો ન કરાય. એટલે મિત્રો આવા નમૂનાઓ ઘણા ફરતા હોય ગામમાં, કોઈનો ભરોસો ન કરાય. એટલે કે કોઈ ભાઈ એમ કહે કે તમે આમ કરો તો એમ ન કરાય. તો તમે આ વિડીયો પૂરો જુઓ. વિડીયો જોયા પછી કોમેન્ટ અવશ્ય કરજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વરરાજા માટે કોમેન્ટ તો બનાવો.